જો આ નિરંજન વસાવા, એનો ભાઈ ભદ્રેશ વસાવા અને એનો ત્રીજો ભાઈ છે હાર્દિક વસાવા, આ ત્રણ લોકો ગુનાહિત પ્રવૃત્તિઓથી જોડાયેલા છે. ભદ્રેશ પહેલી વખત દારૂમાં નહીં પકડાયો. એ ભદ્રવીર પર અગાઉ પણ 5 કેસો થયેલા છે. એનો ભાઈ હાર્દિક છે, એની ઉપર પણ રાજપાડીની અંદર 2015માં કેસ થયેલો છે. નિરંજન ઉપર પણ એસીબીમાં લાંચ રૂશ્વતની અંદર કોઈ પોલીસ અધિકારીના નામ પર હાઈવાવાળા પાસેથી પૈસા ઉઘરાવતો હતો, એની ફરિયાદ થયેલી છે અને એ કોર્ટની અંદર છે. એ જે પરીક્ષા આપતો હતો કોલેજ કાળથી જ, એની અંદર પણ એને એની જગ્યા પર બીજાને બેસાડ્યો હતો. એટલે આ એક ચોર પ્રવૃત્તિનો માણસ છે અને ચોર મચાએ શોર એ પ્રમાણે પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે અને જે રીતના પોલીસની કાર્યવાહી થઈ અને પોલીસે એના ભાઈને પકડ્યો, એટલે એનો મુદ્દો ડાયવર્ટ કરવા માટે એને મારી પર ને મારા પાર્ટીના આગેવાનો પર જે આક્ષેપો મૂક્યા છે એ પાયા વિહોણા છે અને એની સામે આજે અમે એની માનહાનિનો દાવો પણ એની સામે હું મૂકું છું. આજે પોલીસ સ્ટેશનમાં પણ એની વિરુદ્ધમાં અમે ફરિયાદ આપવાના છે. સાથે સાથે રેલવેની જમીનના અંદર એની હોટલ, સરકારી જે શૌચાલય જે સાર્વજનિક રીતના ગામના ઉપયોગ માટે બનાવવાનું હતું, એ પણ એને એની પ્રાઇવેટ પ્રીમાઇસીસમાં એની હોટલના ઉપયોગમાં આવે એ પ્રમાણે બનાવ્યું છે. એની પણ તપાસો ચાલે છે, એની પણ ફરિયાદો થયેલી છે. એટલે આ શરૂઆતથી જ ભાજપમાં કામ કરતો હતો ત્યારે અનાજ ચોરી કરતા પકડાયો હતો, ત્યારબાદ વીજળી ચોરી કરતા પકડાયો છે, ડિગ્રી પણ ચોરી કરેલી છે એની. એવું કહે છે કે હું મારી પાસે ગ્રેજ્યુએટ થયેલો છું, તો તને બીજા વર્ષની અંદર પરીક્ષા તો આપવા નહીં દીધી, તું ડિગ્રી લાવ્યો કઈ હતી ભાઈ? ને હોય તો તારી ડિગ્રી સાર્વજનિક કર, લોકોને બતાવ. તો આ પ્રકારનો ડિગ્રી ચોર. અચ્છા, એની હોટલ અને ઘરમાં જે એને પુરાણ કર્યું છે એ માટીનો પણ ચોર છે. એને માટી ચોરી કરેલી છે, એને વીજળી ચોરી કરેલી છે, એને અનાજ ચોરી કરેલું છે. આ પ્રકારની ચોર પ્રવૃત્તિવાળો આ વ્યક્તિ પોલિટિકલ પાર્ટીઓના હોદ્દા લઈને પહેલા ભાજપમાં કામ કર્યું, પછી બીટીપીમાં કામ કર્યું, પછી સરપંચ પરિષદમાં ગયો ને અત્યારે આમ આદમી પાર્ટીમાં ગયો છે. પણ પોલિટિકલ પાર્ટીઓની અંદર જગ્યા બનાવી અને તોડપાણી કરવાનું ને આ પ્રકારની ચોર પ્રકારની પ્રવૃત્તિ કરવાની એનો સ્વભાવ છે. અને સુફિયાની વાતો કરે છે. તારા બે ભાઈઓ પર દારૂના કેસ થયેલા, તારી પર એસીબીનો કેસ થયેલો, તું કયા મોડે અમારી પર આક્ષેપ કરે? ને તારે અમારી પર આક્ષેપ કરવા હોય તો પ્રમાણ આપવું પડશે ભાઈ, કે અમે અમારા સાંસદ માટે આક્ષેપ કર્યો કે એમને પૈસા લીધા, તો એનું પ્રમાણ આપ. મેં દારૂની ગાડીનું પાયલોટિંગ કર્યું તો એનું પ્રમાણ આપ. કેમ કે વ્યક્તિગત રીતના હું એવું માનું છું કે રાજનીતિની અંદર આક્ષેપ પ્રત્યે આક્ષેપ અલગ પાર્ટ છે, પણ હું એક જવાબદાર પાર્ટીનો પ્રમુખ છું ને જ્યારે એને આક્ષેપ મૂક્યો તો મારી પાર્ટીને જે સંસ્કાર છે, જે સિદ્ધાંત છે, એને ક્યાંય હાનિ ના થાય એટલે આ મીડિયાના માધ્યમથી આ વાત મારે કરવી પડે છે. ને એના દરેક વસ્તુના મારી પાસે પ્રમાણ છે. એના અમે કાગળિયા ડોક્યુમેન્ટ લઈને બેઠા છે. તારી પાસે અમારા વિરોધમાં પ્રમાણ હોય તો તું લઈને બેસ, બોલાય અમને, અમે તારી જોડે ડિબેટ કરવા માટે તૈયાર છે. બીજી બાજુ એમણે એવો પણ આક્ષેપ કર્યો કે તમારી પાર્ટીના લોકો બી દારૂનો ધંધો કરે છે, એની ઉપર કોઈ કાર્યવાહી કેમ નથી? મારી પાર્ટીનો કોઈ પણ જવાબદાર કાર્યકર્તા કે હોદ્દેદાર દારૂનો ધંધો કરતો હોય તો એને એનું પ્રમાણ આપવું જોઈએ. ને ભૂતકાળની અંદર જે લોકોએ કર્યા છે, પોલીસે એમની પર એક્શન લીધેલું છે અને એવા લોકોને અમે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. મારે ઈસુદાન ગઢવીને, ગોપાલ ઇટાલિયાને, ચૈતર વસાવાને પૂછવું છે, આનો ભાઈ દારૂનો ધંધો કરે, એ પોતે વીજળી ચોરીમાં પકડાયો છે, શું એ એમને સસ્પેન્ડ કરશે? હું મીડિયાના માધ્યમથી આ વાત મૂકું છું કે જો હું કોઈ પણ આવી પ્રવૃત્તિમાં જોડેલો હોય તો મારી પાર્ટી મને સસ્પેન્ડ કરે અને મારી પાર્ટી સસ્પેન્ડ કરતા પહેલા હું આ સાર્વજનિક જીવન છોડ દઉં, એને મને પ્રમાણ આપે તો. પણ તું અને તારો ભાઈ, તારા બેવ ભાઈ આની અંદર જોડાયેલા છે, તો ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી અને ચૈતર વસાવા આને સસ્પેન્ડ કરશે કે તોડપાણી કરવા માટે ચાલુ રાખશે? સીધો મારો પ્રશ્ન આમ આદમી પાર્ટીના પ્રમુખને છે. બીજી બાજુ એવું બી કહેવામાં આવ્યું છે કે દારૂ એની ઘેરથી પકડાયો, પણ ગુજરાતમાં તો દારૂ આવ્યો ને, તો એના માટે ભાજપ સરકાર જવાબદાર છે. દારૂ એના ઘરેથી પકડાયો, ગુજરાતમાં આવે તપાસનો વિષય છે, પોલીસ એની તપાસ કરી રહી છે. જઈથી આવ્યો હશે તઈથી છેક મૂળ સુધી પહોંચવાનું છે. અને દારૂના કેસ પહેલી વખત ગુજરાતમાં થતા હોય એવું પણ નહીં. આ દારૂની વાત જે લોકો કરે છે, ભાજપની સરકાર આવ્યા પછી દારૂબંધીની ખૂબ કડકાઈથી અમલ થાય, પણ આ દારૂબંધીની છૂટ લતીફ વખત કોંગ્રેસના રાજમાં થઈ હતી.
આ નવી પેઢીને આ ઇતિહાસ બતાવવાની જરૂર છે. આપ સૌના મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આખી ને આખી દારૂના કઈ રીતના વેપાર થતા હતા એ કોંગ્રેસના વખતથી ચાલુ થયેલું છે. અને આવનાર સમયની અંદર સરકાર કડકાઈથી કામ કરી રહી છે ને વેચે છે, પકડે છે, વેચે છે તો પકડે છે, પકડે છે તો સરકાર સારું કામ કરે છે. આપણે આપણી પોલીસને ને સરકારને અભિનંદન આપવા જોઈએ, નહીં કે પકડે છે એટલે એની ઉપર પછી આક્ષેપ કરવાનો. વેચાય છે તો પકડે છે. બીજો એક પ્રશ્ન તમે એવું બી કર્યો કે પોલિટિકલ એવો માણસ છે અને એને જે ગેરકાયદેસર બાંધકામ કર્યું, ચોરી કરી કે દારૂ વેચે, એક્શન સરકાર નથી લેતી. તમારો શું એ પછી અભિપ્રાય? કારણ કે તમે એવું બી કીધું કે જો સરકાર એક્શન નહીં લે તો અમે ધરણા કરીશું, આંદોલન કરીશું. હું પોતે ઉપવાસ પર બેસીશ જો આ પ્રકારના પણ કેમ નહીં? કોઈ પણ રાજનીતિક પાર્ટીની જોડે જોડેલા લોકો, રાજનીતિ એ સમાજની સેવા કરવા માટે હોય છે. લોકો જ્યારે આપણને આપણું સંગઠન, આપણી પાર્ટી કોઈ પદ આપતું હોય, આપણે કોઈ ચૂંટણી જીતતા હોય, લોકોની સેવા કરવા માટે લોકો આપણને વોટ આપે છે. સમાજની સમસ્યાને સમજવીને અને સમાધાન કરવા માટેની આ વ્યવસ્થા હોય છે. હવે પોતાના પદનો દુરુપયોગ કરી, પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી સરકારી જમીનો પર અતિક્રમણ કરવું, સરકારની માટીની ચોરી કરવી, વીજળી ચોરી કરવી, દીગરીઓ ખોટી ઊભી કરવી, અને આવા લોકોને જો રાજનીતિની અંદર આપણે ચલાવી લઈએ એ આખા સમાજ માટે ઘાતક છે. અને આવા લોકોની સામે હું પોતે આ મીડિયાની સામે કહું છું કે જો આની સામે પ્રશાસન નહીં એક્શન લે તો અમે આની સામે ઉપવાસ આંદોલન પણ કરીશું. વિરેન્દ્ર વસાવાનો આક્ષેપ છે કે ભૂતકાળમાં તમારા ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા જે વ્યક્તિ છે જે દારૂના ધંધા સંકળાયેલા છે એને તમારું રક્ષણ સમર્થન છે. એક તો એનું નામ જાહેર કરવું જોઈએ કે મારા ડ્રાઈવર કોણ છે. મારા ડ્રાઈવરની અંદર જે છોકરો છે એ વર્ષોથી 2012થી અમે સાથે છે અને એની ઉપર આજ દિન સુધી, પિંકલ માછી છે મારો ડ્રાઈવર, એની ઉપર આજ દિન સુધી કોઈ પણ પ્રકારનો એક પણ પોલીસનો કેસ નથી. તો એ મારો ડ્રાઈવર છે, એ પણ એને સિદ્ધ કરવું પડશે કે કયા વ્યક્તિની એ વાત કરે છે અને એ મારો ડ્રાઈવર છે તો એને કયો અપોઇન્ટમેન્ટ લેટર મેં આપ્યો છે કે કયો અપોઇન્ટમેન્ટ લેટર એને આપ્યો છે એને સિદ્ધ કરવું પડશે. અને મારા ડ્રાઈવરને અહીંયા આગળ મીડિયાના બધા મિત્રો બેઠા, તમે બધા ઓળખો મારો ડ્રાઈવર કોણ છે. બીજી બાજુ જાહેર મંચ પર આવવા માટે મનસુખભાઈ અને તમને જાહેર ચેલેન્જ કરી છે. શું આપ એ ચેલેન્જ સ્વીકારી રહ્યા છો ડિબેટમાં? મારી પૂરેપૂરી તૈયારી છે. આ જે છે એ મેં માત્ર આજે ને ડેમો બતાવ્યો છે. તમારા સૌના માધ્યમથી કહું, આ જે છે એ માત્ર ડેમો છે. એના જીવનની અંદર એના જેટલા બી કારનામા છે એની મારી પાસે પૂરેપૂરી ફાઇલ છે. પણ મેં શરૂઆતમાં કીધું કે મારે સાર્વજનિક જીવનમાં આક્ષેપ પ્રત્યાક્ષેપ એ મારો વિષય નહીં. આજ દિવસ સુધી મારે આ કરવાની ફરજ પડી પણ નહીં. પહેલી વખત મેં કરું છું. એનું એકમાત્ર કારણ છે કે હું જવાબદાર પાર્ટીનો પ્રમુખ છું. આજે મારું નામ એને લીધું, મારી પાર્ટી ક્યાંય ડેમેજ ના થાય એના કારણે મેં આ ખુલાસો કરું છું. અને એને જે ઓપન ડિબેટની વાત કરી તો મારી સંપૂર્ણ તૈયારી છે. સમય સ્થાન એ નક્કી કરીને જ્યારે કહેશે તો એના ઘરે જઈને બી ડિબેટ કરવાની મારી તૈયારી છે. અને એક વસ્તુ જે દિવસે મોડામાં આંગળા નાખીને જે બોલાવશે તો એની એક વસ્તુ એવી બહાર પડશે કે એનાથી ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ જશે. માનહાનિની ફરિયાદ એને આજે વર્ષોથી અમે તપસ્યા કરી, સંઘર્ષ કરી એક અમારું નામ જિલ્લાની અંદર પ્રસ્થાપિત કર્યું છે. સાથે સાથે એક પાર્ટીના જવાબદાર પ્રમુખ તરીકે હું કામ કરું છું. અને જ્યારે આવા વાહિયાત આરોપ એને લગાડ્યા છે ત્યારે એની ઉપર માનહાનિની ફરિયાદ પણ અમે કરી છે. અને સાથે સાથે અમે FIR પણ કરાવવાના છે. લીગલ એક્શન પણ અમે એની સામે લેવાના છે.